Oh
અસીમ જય જયકારો દાદા ભગવાનના 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 અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર
દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના
ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય
જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા જયકારો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા
ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના
અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો
સિમ જય જયકારો ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો વરસ હો દાદાના વરસ અહો દાદાના સુરવીર તારે લાવજો શૂરવીર તારે લાવજો કાયર બનો ના કોઈ દી કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો રે સિંહના સંતાનને રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે શિયાળ તે શું કરી શકે મરણાંત સંકટ મેટકે મરણાંત સંકટ મેટકે તે ટેકના ધરનાર છે તે ટેકના ધરનાર છે જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો આમ સૌને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો
જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખાસ તો મહાત્માઓ જેની કીર્તન ભક્તિ આવતા શનિ રવિ બોર્ડ ઉપર ઓફિસ પાસે છે એમાં લખાઈ ગઈ છે. એના પછીની કીર્તન ભક્તિ પણ એમાં જાણ કરી છે. અને આ મહિનાના અંતમાં 28 અને 29 તારીખની કીર્તન ભક્તિની પણ બોર્ડ ઉપર જાણ કરી છે. આવતા શનિ રવિની કીર્તન ભક્તિ મુંબઈના મહાત્મા ગીતાબેન બંકિમભાઈ ધોળકિયા અને સાથે નૂતનબેન પ્રદીપભાઈ ગાંધી બંને માટુંગાના છે. માટુંગા એટલે દાદર પાસે મોઈ. એમના તરફથી આવતા શનિ રવિની કીર્તન ભક્તિ છે. ખાસ ખાસ બધા પધારજો. ખાસ કહેવાનું એટલું, આ કીર્તન ભક્તિ દાદા ભગવાને જે આપી છે ફક્ત ને ફક્ત દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આ વાક્યમાં સંપૂર્ણ દાદાનું ચારિત્ર, સંપૂર્ણ દાદાનું ઐશ્વર્ય અને દાદા ભગવાનનું યોગ બળ સમાયેલું છે. આ વાક્ય ભૂલમાં આપણાથી ખંડિત ના થાય, અથવા તો આ કીર્તન ભક્તિ કરતા કરતા આપણો ઉપયોગ, કારણ કે આ કીર્તન ભક્તિ આપવાનું કારણ દાદા ભગવાનનું એટલું જ હતું કે શુદ્ધ ઉપયોગમાં બેસાય. તેમ છતાં આપણી આંખોમાં એટલા બધા હિસાબો પડ્યા છે કે કીર્તન ભક્તિ કરવા ના દે. કોણ આવ્યું, કોણ ગયું, શું થયું, શું થાય છે. કીર્તન ભક્તિને હું મહાત્માઓને અને મારી પોતાની જાતને પણ કહું છું, આ કીર્તન ભક્તિને મામૂલી ના લેતા. પહેલામાં પહેલું આ કીર્તન ભક્તિ પાછળ દાદા ભગવાનની આજ્ઞાનું બળ છે. આ કીર્તન ભક્તિ આપણને બધાને અંદર રહેલા દાદા ભગવાનની હાજરીનો, આપણા બધાની અંદર રહેલા દાદા ભગવાનની હાજરીનો અનુભવ કરાવે છે. ખૂબ ઊંચામાં ઊંચો ઉપયોગ મૂકવાની ગોઠવણી કરવી હોય તો આ કીર્તન ભક્તિથી થાય એવી છે. આ કીર્તન ભક્તિ જેવી તેવી નથી. ઓછામાં ઓછો બહારનો ઉપયોગ કર્યા વગર અંદર કીર્તન ભક્તિ રમ્યા કરે. આંખોનો પણ આપણને આંખો ખોલવી ના ગમે, બહારનું સુખ લેવું ના ગમે. ક્યાં બેઠા છીએ, કેવા બેઠા છીએ, આ કોઈ પ્રકારની આપણી વૃત્તિ બહારની બાજુ આવી ના જાય એવી આ કીર્તન ભક્તિ અંદર તરફ વાળે છે. અને અંદર તરફ વાળ્યા પછી ઉત્કૃષ્ટ શુદ્ધ ઉપયોગમાં બેસવાની આ કીર્તન ભક્તિ છે. કોઈ ટેકો દઈને બેસે, કોઈ વાતો કરે, કોઈ આ કીર્તન ભક્તિમાં ન બોલવું હોય તો બોલવાની એક આદત પડી હોય. હું દરેકને વિનંતી કરીશ, આ 24 કલાકની કીર્તન ભક્તિ, એમાં ક્ષણે ક્ષણે દાદા ભગવાન હાજર ને હાજર રહે છે. સૌ પ્રથમ કીર્તન ભક્તિ થઈ, સૌ પ્રથમ તો નહીં પણ મારા ખ્યાલથી બીજી વાર દાદા ભગવાનની હાજરીમાં કીર્તન ભક્તિ થઈ ત્યારે દાદાએ આપત પુત્રોને પૂછ્યું, તું કેટલા કલાક જાગ્યો, તું કેટલા કલાક જાગ્યો, તું કેટલા કલાક જાગ્યો. જેટલા કલાક જાગ્યો એટલું તારો શુદ્ધ ઉપયોગ સચવાયો અને શુદ્ધાત્માની કમાણી થઈ. એમાં અમુક આપતો પુત્રો 24 કલાક જાગેલા, 22 કલાક જાગેલા. દાદાએ ખૂબ થાબડેલા
કે શુદ્ધ ઉપયોગ સમજવું હોય તો અમારી આ કીર્તન ભક્તિ છેવટે તમારી મહી જ પહોંચે છે. પણ ક્યારે? તો કે આપણી બહારની બધી પ્રવૃત્તિ બંધ થઈ જાય અથવા થતી હોય તો સહજ ભાવે થાય, એમાં બુદ્ધિ વપરાતી ના હોય અને એક ચિત્તે કીર્તન ભક્તિ બોલાતી હોય તો જાણજો કે દાદાની કૃપા વર્તી અભ્યુદય આનુષંગિક આ કાળમાં બે જ પુરુષ સંસારના પણ વિઘ્નો દૂર કરે, સંસારની પણ જવાબદારી લે અને મોક્ષ સુધીનું ભાથું બાંધી આપે. અભ્યુદય આનુષંગિક બે જ પુરુષ પાસે છે. આ કાળમાં આ દાદા ભગવાન આપણી સામે હાથ જોડીને બેઠા છે. તમે જોશો તો દાદા ભગવાનના બધા ફોટા જોડેલા, હાથ જોડીને નમસ્કાર કરતા ફોટા છે. આ શું બતાવે છે મહાત્માઓ? એ તો દાદા ભગવાન પાસે પરાણે, દાદા આપ હાથ ઊંચા કરો, આશીર્વાદ આપો, અમારે ફોટા પાડવા છે. ત્યારે દાદાએ એક વાર ફોટો પડાવેલો. આ હાથ જોડીને તમારી સામે જુએ છે, એ બતાવે છે અમે સંપૂર્ણ શુદ્ધ ઉપયોગમાં છીએ, બહારથી એક પણ વ્યવહાર ચૂક્યા નથી. તમારી અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરીએ છીએ અને બહારથી તમને જય સચ્ચિદાનંદ કરીએ છીએ. આવો બંને ઉપયોગ દાદા ભગવાનના દરેક ફોટામાં, એમની આંખોમાં, એમની હાસ્યમાં દેખાય છે. મહાત્માઓ, બહુ સમજવા જેવું છે. આપણે વાતોમાં પડી જવાય, પ્રસાદમાં પડી જવાય, કંઈ ને કંઈ બીજું ને ત્રીજી વ્યવહારમાં પડી જવાય, એનો વાંધો નથી, પણ સહજ હોવું જોઈએ. પછી આપણું ચિત્ત પ્રસાદમાં જતું રહે, કીર્તન ભક્તિની કિંમત ઘટાડી દે. જ્યારે જ્યારે કીર્તન ભક્તિની કિંમત ઘટી, સમજો મહાત્માઓ, આપણી અંદર રહેલા શુદ્ધાત્માની કિંમત ઘટી કહેવાય. દાદા હતા ત્યારે 1 કલાક પણ ઊંઘવાની ઈચ્છા થતી નહોતી. દાદાની બાજુમાં બેસવાનું ગમે, દાદાએ આજ્ઞા કરી હોય તે કરવી ગમે, દાદાને જોયા કરવા ગમે, દાદા પાસે બેસીને વાતો, એમની વાણી સાંભળવી ગમે. દાદા કહેતા, જોજો 1 કલાક પણ ઊંઘવામાં બગાડશો નહીં, ગયેલી ક્ષણો પાછી નહીં આવે અને હાથમાંથી સમય સરી જશે, કામ કાઢવાનું બાકી રહી જશે. અને આપણી આ ફાઇલ નંબર 1 એટલે આપણું મન, આપણી વાણી અને આપણી કાયા કીર્તન ભક્તિની કિંમત ઘટાડી દેશે. આપણને નવડાવવા લઈ જશે, આપણને કપડાં પહેરવા લઈ જશે, આપણને ઊંઘવા લઈ જશે. નાસ્તો કરવા ગયા હોય તો જલ્દીથી પાછા આવવાની ઈચ્છા નહીં કરવા દે. આવા આપણા બધાના મન, વાણી, કાયા છે. કીર્તન ભક્તિમાં ઓછામાં ઓછો ઇન્ટરેસ્ટ બતાવે એવું આપણે પૂર્વે ભવનું આ ફાઇલ નંબર 1માં લઈને આવ્યા છીએ અને એના કયામાં આવી જવાય છે. તમે જોજો મહાત્માઓ, અહીંયા એક પણ મચ્છર કરડતું નથી અત્યારે, તેમ છતાં અંદરના મચ્છર કરડે કે ચાલો ને થોડોક બહાર પવન ખાઈ આવીએ, ચાલો ને થોડીક વાર બહાર બેસી આવીએ, ચાલો ને બાથરૂમ જઈ આવીએ. બાથરૂમ કરવા જાય તો કલાકે આવે. એવો કેવો બાથરૂમ?
આપણા બાથરૂમ એટલા કઈ સારા નથી, કલાક તમને બેસવું ગમે, પણ આપણી અંદર રહેલા મચ્છર, બહારના મચ્છર શરીરને કરડે, અંદરના મચ્છર દાદા ભગવાનની કીર્તન ભક્તિ કરવામાં આપણને બીજી બાજુ લઈ જાય. આવો આપણો ઉપયોગ બગડ્યા કરે છે. મહાત્માઓ, હું જે કંઈ બોલું છું એ રાંડ્યા પછીનું ડાપણ છે. ઠોકર વાગ્યા પછીની જાગ્રત, અને મને એટલો બધો અફસોસ થાય છે કે હું તમને મારા અફસોસની કઈ રીતે કહું. મને એટલો બધો કે આવેલી તકો દાદા ભગવાનની હાજરીથી અત્યાર સુધી એટલો બધો સમય નકામો ગયો, એટલો બધો સમય આ મન વાણી કાયા અને અંદર રહેલી વૃત્તિઓએ એટલો બધો બગાડ્યો કે મને ખબર સુદ્ધા ના પડી. અને જ્યારે ખબર પડી ત્યારે મેં કહ્યું, ચાલો શ્વાસ બાકી છે. હું તો મહાત્માઓ સ્મશાનમાંથી પાછો આવેલો માણસ છું, એટલે મને મારા શ્વાસોશ્વાસની કિંમત બહુ જ થાય છે. મને સંસાર સેટ કરવાની પડી જ નથી. શું સંસારને સેટ કરું? મેં જ અપસેટ કરું છું. ભૂખ લાગી છે, જમવા ગયો અને મને થયું કે આવું ને આવું જમવાનું. મેં અપસેટ કર્યો કે બીજાએ અપસેટ કર્યો? હું જ સંસારને અપસેટ કરું છું, અને હું જ સંસારને પાછો સેટ કરવા માટે મારો સમય, મારી એનર્જી, મારી બધી તાકાત અને મારું ચિત્ત એટલું બધું એને ગોઠવવામાં વપરાતું હતું. બહુ વર્ષો નીકળી ગયા મારા. દાદા ભગવાનની હાજરીથી દાદા ભગવાન ગયા પછી 92માં આ મંદિરની પ્રતિષ્ઠા કરી. 92 ડિસેમ્બરમાં આ 3 મંદિરની પ્રતિષ્ઠા થઈ, અને એના 6 મહિના પછી મે મહિનામાં અખાત ત્રીજે, ત્યારે બીજી મે હતી, અમે આપતપુત્રો સિંગોદ કાયમ માટે ત્યાં પ્રસ્થાન કર્યું. આ હું વાત એટલા માટે કરું છું કારણ કે દાદા ભગવાને કહ્યું તું આ મંદિરની પ્રતિષ્ઠા વહેલી કરજો. કરતા કરતા ડિસેમ્બર, માગસર સુદ છઠ આ એ જ છે, કારણ કે બહુ મહેનત કરી હતી એમાં પણ. અને એના 6 મહિના પછી અમે સિંગોદ ગયા. કેમ? આ બધી વસ્તુ દાદા ભગવાને કેમ આપેલી? અંદરની પ્યોરિટી વધે. બહારનું કંઈ કરવાનું નથી. અંદરની પ્યોરિટી વધે, અંદરનો ઉપયોગ વધે, તો પોતાની ભૂલો ખૂબ દેખાય, અને જેટલી દેખાય એટલી ઓગળતી જાય. એટલા માટે આ કીર્તન ભક્તિ છે કે પડી રહેજો. જો રૂમ મળશે તો રૂમમાં જતા રહેશો, અને કીર્તન ભક્તિનો લાભ ફરી આવો નહીં મળે. 1 કરોડ રૂપિયા આપે, અબજ રૂપિયા આપે, એની સામે આ કીર્તન ભક્તિનું ફળ એનાથી પણ કંઈક ઘણું ઊંચું છે. હું કાયમ દેવચંદ કાકાના ભાઈઓ દાજીને, કિશન કાકાને હું કાયમ કહું કે અહીંયા પડી રહો. તમને ઘર કોઈ યાદ નથી કરતું ને ઘરે કોઈ બોલાવતું નથી. અને એમણે દાદા ભગવાનનો લાભ ઘેર બેઠા લીધો છે. આ લોકોએ દાદા સામે ચાલીને ઘરે પધારતા. હું બહુ કહું કે મેં માર ખાધો છે એવો માર
આ સંસાર અને સંસારના સુખ ભોગવવામાં દાદા ભગવાનની કીર્તન ભક્તિ, દાદા ભગવાનની કિંમત અંદરવાળા ઘટાડી ના દે અને અંદરવાળા કીર્તન ભક્તિની જગ્યાએ આપણને રૂમમાં જઈને સુવાડી ના દે. 24 કલાકની કીર્તન ભક્તિ પતે છે, થાક નથી લાગતો સાહેબ, ખાલી માનસિક થાક લાગે. કેમ? તો કે કીર્તન ભક્તિમાં ઇન્ટરેસ્ટ ઓછો. શરીર થોડું થાકે છે, નથી કહેતો, શરીર થાકે છે, પણ મને તો હાર્ટ એટેક આવેલો, મારી બધી નળીઓ બ્લોકેજ છે આજે પણ. એના પછી મેં એન્જિયોગ્રાફી કરાવી નથી. ખુલ્લી હોય તોય નથી ખબર અને બંધ હોય તોય ખબર નથી, અને બીજો કોઈ રસ્તો અંદર ખુલી ગયો હોય તોય ખબર નથી. મને ચિંતા જ નથી. આજની ઘડી, આજનો દાવ અને આજનો લાભ. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા ભગવાનને ભજીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા ભગવાનને ભજીએ રે, કાલ કોણે દીઠી છે. સ્વામી સિમંદર દાદાને શિરે, સ્વામી સિમંદર દાદાને શિરે, અમારે શિરે દાદા રે, કાલ કોણે દીઠી છે. અમારે શિરે દાદા રે, કાલ કોણે દીઠી છે. મહાત્માઓ આપણને નિમંત્રકો સિમંદર સ્વામીના ફોટા આપે, સિમંદર સ્વામીની મૂર્તિ આપે. દાદા કહેતા કે અમારા પછી આ સિમંદર સ્વામીની ભજના કરજો. કંઈ નહીં તો એક ચાંદલો એમના જમણા પગના અંગૂઠે કરશો તો બધા દેવ દેવીઓ રાજી થશે અને તમારો સંસાર નિર્વિઘ્ને ચાલશે. આ કીર્તન ભક્તિ કરવામાં તમારો સંસારની જવાબદારી અમારા માથે લઈએ છીએ. આવું દાદા કહેતા, વારંવાર કહેતા. અમારી પાસે આવશો તો તમારા સંસારની જવાબદારી અમારા માથે. અને અત્યારે કહેતા કે એક સિમંદર સ્વામી પાસે બેસીને એક જમણા પગના અંગૂઠે તિલક કરશો, આરતી કરશો, એમની પાસે શક્તિ માંગશો, બધા દેવ દેવીઓ ખુશ થઈ જશે. એવું પ્રભાવના આ વખતે જન્મ કલ્યાણકમાં કુટુંબ દીઠ અપાય. વિચારો મહાત્માઓ, આપણને ઘેર બેઠા શું શું મળે છે. આ ફક્ત કહેવા માટે નથી. આજની કીર્તન ભક્તિમાં ખૂબ જૂના મહાત્મા સુમનભાઈ દેસાઈ ગુંડલાવ વલસાડ પાસે આવ્યું. વલસાડ પાસે ગુંડલાવ ગામ, અને ગુંડલાવ ફેમસ છે GIDC થી. ત્યાં ટેક્સટાઇલ મિલો ખૂબ હતી અને બહુ ત્યાં લોકો અપડાઉન કરતા. સુમનભાઈના ધર્મપત્ની રંજનબેન એ દેહાંત થયા. 1 મહિનો થયો. એની પહેલા સુમનભાઈએ સ્થિતિ નહીં એમની શારીરિક સ્થિતિ નહીં, શારીરિક કોઈ અનુકૂળતા નહીં, તેમ છતાં કીર્તન ભક્તિ કરાવ્યા કરે. કારણ કે દાદા ભગવાન પાસેથી જ્ઞાન પામેલા, દાદા ભગવાનની કૃપા પ્રાપ્ત કરેલા. એટલે છેલ્લે કીર્તન ભક્તિ કરાવ્યા પછી એમના કુટુંબે આ કીર્તન ભક્તિમાં વિનંતી કરી. 1 મહિનો પૂરો થાય છે. આ રંજનબેન નિમિત્તે આ કીર્તન ભક્તિમાં અમારી આટલી કેપેસિટી છે, વાપરશો? એવી વિનંતી કરે જૂના મહાત્માઓ. દાદા ભગવાનનો પગ ચરણ વિધિ
એમના ઘરે પગલાં કરેલા, દાદાએ ખૂબ કૃપા ઉતારેલી એવા મહાત્માઓ જ્યારે આપણને વિનંતી કરે, હું આજે પણ દરેક મહાત્માઓને કહું છું, કામરેજ મંદિર પર કીર્તન ભક્તિ હોય તો કોઈની પણ માલિકી થશે નહીં. આમાં ફૂલ નહીં ને ફૂલની પાખડીનો પણ કોકને લાભ મળે એવું ઉદાર દિલ સાથે, કારણ કે અહીંયા કામરેજ મંદિર પર ફક્ત ને ફક્ત 51,000માં કીર્તન ભક્તિ થાય અને 3 ટાઈમ મીઠાઈ મળે, 3 ટાઈમ ચા પાણી નાસ્તો મળે અને 2 ટાઈમ ચા પાણી મળે. જેટલા ખાવા હોય એટલે ખાઓ, જેટલો નાસ્તો કરવો હોય કરો, જેટલી ચા પાણી પીવા હોય પીવો. શું શક્ય છે મહાત્માઓ આટલા ભાવમાં? હા કે ના? ત્યારે આ મંદિરમાં, અને આ મંદિર દાદા ભગવાનની આજ્ઞા પ્રમાણેનું છે, તો આપણે કેટલો વિનય સાચવો જોઈએ. એટલે કહીએ છીએ કે અહીંયા એ રંજનબેનને આ કીર્તન ભક્તિમાં લાભ મળ્યો. એ આખું કુટુંબ અને વલસાડના સુરેશભાઈ પંચાલ એ પણ દાદા ભગવાન પાસે જ્ઞાન દીક્ષા પામેલા, દાદા ભગવાન પાસે જ્ઞાન પામેલા એ સુરેશભાઈએ ફક્ત વિનંતી કરેલી અને પછી એમને આ લાભ મળ્યો. તે સુરેશભાઈ ખૂબ રાજી થયા કે 1 મહિનો પૂરો થયો અને મહાત્માઓને આ પ્રસાદ પહોંચ્યો. એ પણ રાજી થયા. સુરેશભાઈ 2 મિનિટ માટે ઊભા થઈ અને મહાત્માઓને જય સચ્ચિદાનંદ કરજો. વલસાડના મહાત્મા છે, ખૂબ દાદા ભગવાન માટે, આપતા પુત્રોનો સત્સંગ માટે એવર રેડી. એ નહીં, એમનો દીકરો અત્યારે ઓસ્ટ્રેલિયા છે અને ઓસ્ટ્રેલિયામાં પણ આપતા પુત્રોને બોલાવીને સત્સંગ એમના ઘરમાં રાખે છે, એમની કાળજી લે છે. એમના બધા છોકરા આ સત્સંગમાં, કીર્તન ભક્તિમાં અમારી સામે મોટા થયેલા. એમની દીકરી અને એમનો દીકરો, બરાબર, હજી પણ મને યાદ છે, પકડીને લાવતા, શિબિર કરાવતા, સત્સંગ કરાવતા, કીર્તન ભક્તિ. આજે એ જ છોકરાઓ અમને આપતા પુત્રોને બોલાવે છે ઓસ્ટ્રેલિયા અને સત્સંગ માટે બોલાવે છે. એ સુરેશભાઈ આવ્યા હોય તો પણ કોઈને ખબર ના પડે. એક રૂમની પણ ક્યારેય માંગણી કરી નથી, ક્યારેય એમની કોઈ કમ્પ્લેન નથી થઈ. આવા લોકોને દાદાની કૃપા કેવી ઉતરતી હશે? ધન્ય છે મહાત્માઓને. ભાવનાબેન રાવ જાડેજા છેલ્લી 40 કીર્તન ભક્તિ, ફૂલ નહીં ને ફૂલની પાખડી 11,000 આપે, કોકવાર 15,000 આપે. આ બધી વાત મારા માટે બહુ મૂલ્ય નથી, 11 કે 15,000. મુંબઈથી આવે, કીર્તન ભક્તિ થાય અને બપોરે 3 વાગે રિક્ષા આવે અને પાછા મુંબઈની ટ્રેન પકડીને મુંબઈ જતા રહે. આવું 40 વાર મુંબઈ જાય, કીર્તન ભક્તિ, મુંબઈથી આવે, કીર્તન ભક્તિ કરે, પાછા સ્ટેશનથી રિક્ષા કરે, એકલા આવે, પાછા જતી વખતે રિક્ષામાં પાછા સ્ટેશન જાય અને પાછા મુંબઈ પહોંચી જાય. 40 વાર પત્યું અને આ 41મી વાર કીર્તન ભક્તિમાં લાભ લીધો છે. ક્યાંય પણ પોતાની ઓળખાણ, પોતાનું નામ આટલું પણ ઈચ્છા નથી. કેમ કરીને હું આ દાદાની કીર્તન ભક્તિ દાદાની આજ્ઞા પ્રમાણે છે, કારણ કે દાદાએ આજ્ઞા બહુ ઓછી જગ્યાએ આપેલી છે.
એક કીર્તન ભક્તિમાં, એક આ મંદિર બંધાયું, એક આપતપુત્રોને સત્સંગની આજ્ઞા કરી છે, બીજું સિંગોદ આપતપુત્રોને રહેવા માટેની આજ્ઞા કરી છે. આવી ખૂબ, અને દાદાએ અમારું જે ઘડતર કર્યું છે એની સામે થાય કે ભાવનાબેન છેલ્લા શ્વાસ સુધી દાદાની કૃપા તમારા પર રહેશે અને લાભ લીધા જ કરો. આ મહિનામાં 4 કીર્તન ભક્તિ છે, એટલે કે 40 + 4 એવું કહેતા. એ મેં પૂછ્યું એટલે કીધું એમની ઈચ્છા હતી નહીં. એટલે બધા ભાવનાબેનને ખાસ હૃદયથી બધા આશીર્વાદ આપજો કે તમે જાઓ, આવો જાઓ, પણ દાદા તમારી જોડે ને જોડે રહેશે. આવી જ ભાવનાબેન ઊભા થઈને આશીર્વાદ લઈ લો બધા, અને ઊભા તો થાવ. મારું ધ્યાન નહોતું, બરોબર છે, સોરી. બધા આશીર્વાદ આપજો મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. આવી જ કીર્તન ભક્તિમાં એક ધર્મિષ્ઠાબેન, મહેન્દ્રભાઈ પટેલ, આમ અમેરિકા પણ આમ નડિયાદના, એ પણ આ રીતે દરેક કીર્તન ભક્તિમાં ફૂલ લઈને ફૂલની પાકડી આપતપુત્રોને આપી રાખ્યા છે. દરેક કીર્તન ભક્તિમાં કોઈ પણ મહાત્માને કીર્તન ભક્તિમાં આવવું હોય, કીર્તન ભક્તિમાં વાપરવાના હોય, જે રીતે તમારે વાપરવા હોય વાપરજો. એ ધર્મિષ્ઠાબેન, મહેન્દ્રભાઈ પટેલ મારા ખ્યાલથી અમેરિકામાં ડલાસ સિટીમાં છે, અને આમ નડિયાદના એ રહેવાસી. પીજ પણ અમે પીજે જતા અને નડિયાદ પણ જતા. આજની કીર્તન ભક્તિના નિમંત્રક શોભનાબેન હિતેશભાઈ ગુટકા. એમાં હિતેશભાઈનો આજે જન્મદિવસ, બર્થડે, અને એ નિમિત્તે એમણે કીર્તન ભક્તિ રાખી. આવો હિતેશભાઈ, આવો શોભનાબેન. ખૂબ એ પહેલા શું કહેવાનું, આવી આવો. હિતેશભાઈનો બર્થડે, જન્મદિવસ, બધા જોડે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે હિતેશભાઈ, હેપી બર્થડે ટુ યુ. बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू हितेशभाई, हैप्पी बर्थडे टू यू. હૃદયની પ્રાર્થના. જીઓ આ જન્મા સમય સાર રે, જીઓ આ જન્મા સમય સાર રે, દીઠો આ રૂપી જ્ઞાના કાર રે, દીઠો આ રૂપી જ્ઞાના કર રે. પ્રભુ પહોંચાડજો ભવ પાર રે, પ્રભુ પહોંચાડજો ભવ પાર રે. મારી વિનતડી લેજો સ્વીકાર રે, મારી વિનતડી લેજો સ્વીકાર રે. દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હિતેશભાઈ દાદા ભગવાનને પ્રાર્થના કરે છે, જન્મ એવો દેજો દાદા મૈણું જાય ટળી. જન્મ એવો દેજો દાદા મૈણું જાય ટળી. જન્મ દિવસની ઉજવણી, જન્મ દિવસની ઉજવણી. આત્માનંદની કેળવણી, આત્માનંદની કેળવણી. પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી. પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી. જન્મ એવો દેજો દાદા મૈણું જાય ટળી. જન્મ એવો દેજો દાદા મેળો જાય ટળી. બધા મહાત્માઓ શોભાબેન, હિતેશભાઈ, ગુટકા પરિવાર, મુંબઈ, મુલુંડ, ખાસ ખાસ હૃદયથી આશીર્વાદ આપજો. એમનું તન, એમનું મન, એમનું ધન, એમનું સર્વસ્વ આ દાદા ભગવાનના ચરણોમાં અને જગત કલ્યાણના યજ્ઞમાં યા હોમ થાય. કારણ કે એમની ભાવના છે એટલે હું કહું છું. એમણે કહ્યું અમારે આ કીર્તન ભક્તિ જ્યાં જ્યાં મળે કરવી છે. સિંગોદ થાય તો સિંગોદ કરવી, ભાદરણ થાય તો ભાદરણ કરવી જ. જન્મ જયંતિ પહેલાં કેલનપુરીમાં શનિ રવિ કીર્તન ભક્તિ છે તો એમાં પણ મને લાભ આપજો. અમારે હવે આ જ કરી લેવું છે. બંનેની આ હૃદયની ભાવના છે. બધા મહાત્માઓ આ ભાવના એમની પૂરી થાય એવા આશીર્વાદ વરસાવજો અને અવારનવાર કંઈ ને કંઈ દાદાના જગત કલ્યાણમાં લાભ લીધા કરે, બધું જ આપી દે, બધું જ હોમી નાખે. પોતાના મન વાણી કાયા દાદાના ચરણોમાં વોસરાવી દીધા છે. મહાત્માઓ, વોસરાવું એ એક જૈન શબ્દ છે. આમ એ શબ્દ બહુ બધામાં વપરાય છે, પણ દાદા કહેતા કે તમારા મન વાણી કાયા મારા ચરણોમાં સમર્પણ કરો અને પુરુષાર્થ ઊભો થાય ત્યારે વોસરાવશો કે લો અમે વોસરાવ્યા. તો હું એમ કહીશ, બંને જણા એવા ક્ષત્રિય બને કે પોતાના મન વાણી કાયા પ્રત્યેનું સંપૂર્ણ માલિકીપણું જાય અને સંપૂર્ણ દાદા સ્વરૂપ થાય અને દાદાના જગત કલ્યાણમાં ભવોભવ વાપરી ખાય. અમે કેવા ભૂમિકા આદે નિહાળી. અમે કેવા ભાગ્યશાળી
જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી મારી. સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાની તે જ્ઞાન ક્રિયાકારી અહો શાદવાદ ભાની અહો શાદ વાદ ભાની અમે નિરાકુળ મુકામી અમે કેવળ જ્ઞાન પ્યાસી દાદાને કાજે આપો દેશું અમે જગાડી અમે કેવળ જ્ઞાન પ્યાસી દાદાને કાજે ભવો ભવ દેશું અમે જગાડી. દાદા અમે તમારા મહાત્માઓ કેવા છીએ, અમને મોક્ષની ઉતાવળ નથી. જેમ તમને પણ દાદા મોક્ષની ઉતાવળ નહોતી, અહીંયા જીવતા મોક્ષ અનુભવેલો એવો મહાત્માઓ પણ તમારી જેમ મોક્ષની ઉતાવળ નથી, પણ અમે પણ તમારી જેમ આ જગત કલ્યાણ ભવો ભવ વપરાઈ જાય તો પણ તમારો જગત કલ્યાણનો યજ્ઞ આગળ ને આગળ વધે એવી અમે સૌ મહાત્માઓ પ્રાર્થના કરીએ છીએ. હિતેશભાઈ, બસ આ જ કહીએ, આટલા માટે જ આપણે જીવવાનું છે. અમે તમારા ગૌતમ સ્વામી, તમે વીર વર્ધમાન. અમે તમારા ગૌતમ સ્વામી, તમે વીર વર્ધમાન. અમે તમારા નરસિંહ મહેતા, તમે અમારા શ્યામ. અમે તમારા નરસિંહ મહેતા, તમે અમારા શ્યામ. અમે તમારા હનુમાનને, તમે અમારા રામ. અમે તમારા હનુમાનને, તમે અમારા રામ. અનંત કાળથી ઉભા દાદા, સ્વીકારો પ્રણામ. અનંત કાળથી ઉભા દાદા, સ્વીકારો પ્રણામ. દાદા અમારા પરમેશ્વરને, દાદા અમારા પ્રાણ. દાદા અમારા પરમેશ્વરને, દાદા અમારા પ્રાણ. અનંત કાળથી ઉભા દાદા, સ્વીકારો પ્રણામ. અનંત કાળથી ઉભા દાદા, સ્વીકારો પ્રણામ. સ્વીકારો પ્રણામ દાદા, સ્વીકારો પ્રણામ. સ્વીકારો પ્રણામ દાદા, સ્વીકારો પ્રણામ. સ્વીકારો પ્રણામ
હિતેશભાઈ તરફથી મેં બધું જ કહી નાખ્યું છે. ફક્ત કંઈ કહેવાનું છે તમારે? તો ચાલો ઝડપ કરજો, કારણ કે ટાઈમ. શ્રી સિમંદર સ્વામીની નમસ્કાર. ભરત ક્ષેત્રે હાલ વિચરતા દાદા ભગવાનને નમસ્કાર. સર્વ આપતપુત્રોને નમસ્કાર. અમારા સમગ્ર પરિવાર વતી અમે તમારા દરેકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા બનેવી યતીનભાઈ મિસ્ત્રીના મુશ્કેલ સમયમાં તમારી નિષ્ઠાવાન પ્રાર્થનાઓ અને આશીર્વાદ ફળ્યા છે. એમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. એમના સ્વાસ્થ્યમાં સંપૂર્ણ સુધારો આવે અને એમના પરિવાર સાથે તંદુરસ્ત જીવન જીવતા થઈ જાય તે માટે દાદા ભગવાનની સાક્ષીએ સર્વ આપતપુત્રો અને સર્વે મહાત્માઓને ફરીથી પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ. આ ઠાકોરભાઈ લાડ આપણી વચ્ચે નથી, એમના પરિવાર આવ્યા હશે. સુરતના મહાત્મા એ લાડ પરિવાર તરફથી આ વાત કરી છે. સુરત પર્વત પાટિયા. ચાલો. જય સચ્ચિદાનંદ. આ બધાની પાછળ મુખ્ય 3 વ્યક્તિ છે જે મને અહીંયા સુધી લઈ આવ્યા. પહેલાં તો અમારા નિમેશ આનંદજી, ભરત આનંદજી અને મિનેશ આનંદજી. ફર્સ્ટ 93-94માં મારા ઘરે આવ્યા, બધી વાત કરી. એના પછી પાછળ ફરીને જોયું નથી ક્યારે. દાદા 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 એમનો ખૂબ મોટો ફાળો છે મારું જીવન પરિવર્તન કરવામાં. બીજું કાંઈ? બસ એટલો મોટો ફાળો છે એમનો. આજે નિમેશ આનંદજી તો 0 છે. અમે જે નિમેશ આનંદજી જોયા છે ને, એટલે જે આગળ જો પાટ ઉપર બેસીને જે વાતચીત કરે, મીન્સ પ્રશ્નોત્તરી કરે અને આપણને જે સમજાવે એ આપણે આખા કાપી નાખે, કપાઈ જઈએ આપણે. તો આજે એમનો એટલો મોટો ફાળો છે મારા જીવન ઉપર. એવી જ રીતે ભરત આનંદજી, એવી રીતે મિનેશ આનંદજી પર ખૂબ ખૂબ મોટો આભાર એમનો કે આજે હું અહીંયા ઊભો છું. જય સચ્ચિદાનંદ. એમના હૃદયની વાત કર દો. મહાત્માઓ જ્યારે પણ સામે સામા મળે છે, મહાત્માઓ જ્યારે પણ સામે સામા મળે છે, જય સચ્ચિદાનંદ રિયલ વંદન કરે છે. જય સચ્ચિદાનંદ નિયલ વંદન કરે છે. પ્રત્યક્ષ ચોથો વારો નજરે દેખાય છે. પ્રત્યક્ષ ચોથો વારો નજરે દેખાય છે. પ્રત્યક્ષ સતયુગ નજરે દેખાય છે. પ્રત્યક્ષ સતયુગ નજરે દેખાય છે. દાદાજીના શરણે સૌનો બેડો પાર થાય છે. દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે. કોણ જાણે કેમ અહીં મોક્ષ વરતાય 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 છે. દાદાજીના શરણે સૌનો બેડો પાર થાય છે. દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે. દાદાજીના શરણે સૌનો બેડો પાર થાય છે. દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે. ચલો, ઓલ રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશભાઈ, મિનેશભાઈ, ફરી ફરી જય સચ્ચિદાનંદ. કીર્તન ભક્તિ હિતેશભાઈ રાખ્યા કરે એ મહાત્માઓ બહુ આતુરતાથી રાહ જોશે. અને
ખૂબ એમના ભાવ એમના અને શોભાબેનને પણ એમ જ છે કે મારે વાપરવા ક્યાં, એમના જ ખરેખર એ જ વધારે બોલેલા કે ભાદરણ કરવી છે અથવા તો જન્મ જયંતિ પહેલાં શનિ રવિ આવે છે. મિનેશ આનંદજી ખાસ આ બંધ થઈ ગયું માઇક. હલો, દાદાની કૃપા તો ઘણી છે, પણ તમારા આશીર્વાદ પણ જોવે. કેમ કે એક સીડી છે એ માધ્યમ સુધી પહોંચવાની, અને સીડી બ્રેક થઈ જાય વચમાં તો માણસ ગબડી પડે. પણ ગબડવું નથી. આપણે સીડી રાખી જ નથી, લિફ્ટ જ રાખી છે. ઓલ રાઈટ, પણ એક આ એક શું કહેવાય એક વાક્ય છે એવું, એટલે તમારે પડવું નથી. હિતેશભાઈ, અમને પડવા નહીં દેતા તમે. હિતેશભાઈ તમે દાદા આનંદજી તમે પણ પડવા નહીં દેતા. તમે કન્ટિન્યુઅસ 36 કલાકની 11 ઘણો લાભ ભાઈ, સામાયિક ઘણો લાભ થયો. 9 કલમો કઈ નથી શકતો એને. 9 કલમોની શિબિર પણ સરસ થયેલી. 11 તો થાય જ છે, બરોબર છે. નહીં, એમને પણ કન્ટિન્યુઅસ, કેમ કે 2 એટેન્ડ કરી મેં, ઘણો મને લાભ મળ્યો એનાથી. સોલિડ, અનબિલિવેબલ. પણ બોમ્બેમાં હતા, એમનો પણ સત્સંગનો લાભ મળ્યો, તમારો મળ્યો, ભરત આનંદજી અને મિનેશ આનંદજી. આ મારા 4 મુખ્ય પાયા. હવે આપશો માઇક, આપશો શોભાબેનને. ના એ આપો તો ખરા. આ મુખ્ય પાયા મારા 4 છે. હા હું આપું. એ ગભરાવતા નહીં, એક પાયામાંથી નીકળી ના જાય. હા હા પાયા જ છે, ખાલી ઉપર લાકડ પાટિયું નથી. મારે ઉપર બેસવું છે ને. હા આપો તમે એમને. હવે બોલો શોભાબેન, બોલો. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. મારી બહુ ઈચ્છા હતી કે એમનો બર્થડે બોમ્બેમાં પાર્ટી રાખીને નથી કરવો, મારે કીર્તન ભક્તિ જ રાખવી છે. એટલે 3-4 મહિના પહેલેથી જ હું પ્રયત્ન કરતી હતી કે ડેટ મળી જાય એ, અને ત્યારે જ મેં બુક કરાવી લીધું. અને મારોય બર્થડે 1 માર્ચ છે, એટલે અમે બંને ફર્સ્ટવાળા છીએ. એ 1 જૂનના છે ને હું 1 માર્ચની છે. 1 માર્ચમાં મને કીર્તન ભક્તિની તારીખ નહીં મળી, તોય હું અહીંયા જ હતી. ત્યારે શનિવાર રવિવાર હતો એટલે અહીંયા જ હતી. પછી 20 એપ્રિલ મેં માગી હતી, તો 20 એપ્રિલ મારો જન્મ દિવસ હતો, તો ત્યારે પણ હું અહીંયા જ હતી. ભલે મારે તારીખ કીર્તન ભક્તિમાં આવું મારું સૌથી પહેલો વિચાર છે. બીજું બધું બાજુ, પહેલાં ભાગો કીર્તન ભક્તિ કરવા, એવું મારી ઈચ્છા છે. અને જેટલી થાય મારાથી થાય, જેટલી કીર્તન ભક્તિ થઈ જાય એટલું સારું. આજે પહેલાં થઈ છે ઘણી, વર્ષમાં 2-3 કરાવતી હતી હું કીર્તન ભક્તિ. હવે જરા વચ્ચે ગેપ પડી ગયો 3-4 વર્ષ, ત્યાર પછી આજે થઈ. પણ એની પહેલાં અમે આવી ગયા કીર્તન ભક્તિમાં તો હતા. 1 માર્ચ બી હતા, 20 એપ્રિલ બી હતા, અને અત્યારે 5 દિવસનો પ્રોગ્રામ હતો ત્યારેય હતા. એટલે આવવાનું તો ડેફિનેટ છે. બીજે ક્યાં જવા કરતાં ભાગો સુરત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે હરિદ્વારે કરી હતી કીર્તન ભક્તિ. હરિદ્વાર કરેલી. કેટલા મહાત્માઓ કરેલી. આખો હોલ. હા 1200-1500 મહાત્મા સાહેબ. કેવી રીતે એડજસ્ટમેન્ટ થયું, કેવી રીતે જમણવા એમનું પહોંચ્યું, કાંઈ ખબર નથી. દાદાની કૃપા જબરજસ્ત. 1500 માણસો હતા, અમને ખબર નથી પડી. જય સચ્ચિદાનંદ. આરતીની તૈયારી કરજો. આવતા શનિ રવિ કીર્તન ભક્તિ છે, મહાત્માઓ પધારજો ખાસ. એના પછીના શનિ રવિ કીર્તન ભક્તિ છે જ. આપણે બોર્ડ પર લખેલું છે, બોર્ડ પર ફોટો પાડી લેજો મોબાઈલમાં. ખાસ આવતા શનિ રવિની કીર્તન ભક્તિમાં આગળ કીર્તન ભક્તિની એનાઉન્સમેન્ટ થતું જ રહેશે. તેમ છતાં બોર્ડ ઉપર લખેલું જ છે 7, 8, 15, 16, 28, 29 આ બધી કીર્તન. અને 9, 10 જુલાઈ ગુરુ પૂર્ણિમા છે. મહાત્માઓ ધ્યાન રાખજો, આવતા મહિને 9 અને 10 જુલાઈ ગુરુ પૂર્ણિમા છે. દરેક સેન્ટર પર છે. અહીંયા પણ ગુરુ પૂર્ણિમા ઉજવવાના છીએ.
ખાસ મહાત્માઓ 9-10 જુલાઈનું ધ્યાન રાખજો. ચાલો નિમંત્રક, આપતપુત્રો, બીજા બધા માઇક ભેગા કરી લેજો. રોહિત બેટા બધા માઇક ભેગા કરી લેજે. લગ્ન નહીં કર્યા તો કરી નાખજો. ચાલો પુલિનાનંદજી આવો. હિતેશ, સુરેશભાઈ આવો. બીજું કોઈ છે? દાજી, કિશન કાકા આવો. નાયેલા છો ને? દર વખતે એમને બોલાવવા પડે, નાયેલા નહીં હોય એમ. પછાડી પેલા શંકરભાઈ બેઠેલા તેને હું બોલાવો ની, તે હું કામ અહીંયા આપો. પછાડી જ બેહવાના પેલા થાય બધા અને બોલવામાં આગાડી. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન